ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારા બધાનું મારા એક ફ્રેશ વિડીયો બ્લોગમાં. આજે દિવસની શરૂઆત થઈ ગઈ છે. દિવસની શરૂઆત તો વહેલા થઈ ગઈ હતી પણ વિડીયો ઉતારવાનું રહી ગયું હતું, એટલે બન્યા રહેજો. લાઈક કરજો, શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો. અને કામકાજ ચાલુ છે. જો પોતું કરવાનું, નવા પોતાનું મુહૂર્ત સાથે નવો એટલે મુહૂર્ત તો ક્યારેય કરી દીધું, પણ એક પોતું કરવાનું ચાલુ છે. તો બન્યા રહેજો અને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ચાલો આગળ શું કરીએ છીએ, શું નહીં, એ બધું જોતા રહેજો તમે અને સપોર્ટ કરતા રહેજો. ચલો હવે બીજું બધું કામ કરી લઈએ, પછી તમને મળીએ. હું મોબાઈલ જોતી હતી, એમાં વોટ્સઅપમાં એમાં સ્ટેટસ જોતી હતી. તે સાહેબ કોઈ મારા ભત્રીજીનું સ્ટેટસ જોતી હતી. એના કોઈક મમ્મી હશે ને એનો ફોટો આવ્યો. તે સાહેબ કોઈ ખબર કે તારો ફોટો હાલે, મારો ફોટો નહીં, કોઈ એનો મમ્મીનો ફોટો સાહેબ એ મારા કાકીજી જેવું કર્યું. મારા કાકીજી પહેલાં મારા કાકીજી હતા ને એ એવું કરતો. પેપરમાં કોકના ફોટા આવી ને કોકના ગમે તે કોઈ કલાકાર કે ગમે તેનો તો કે ફલોણા જેવો લાગે છે ને ટેકડા જેવો લાગે છે, મારા માસ્તર જેવો લાગે છે, મારા બાબુ જેવું લાગે છે ને મારા સુભી જેવું લાગે છે ને એવું મારા કાકીજી કરતા આજે સાહેબે એવું કર્યું. એટલે મને યાદ આવી ગયું. પાછું જો તમને તમારે કાચીની આદત આવી જાય. હા, તમે જય શ્રી કૃષ્ણ. તમને તમારા કાકીની યાદ આવી જાય. હા, તી યાદ કરાવી. મેં યાદ નહીં કરાયું. આ જોજે આવું, આ ઠંડી નહીં લાગતી, આવું આખી વાખો હશે. ઠંડી નહીં લાગતી. ઠંડી લાગે તો તમે પહેર્યું આ તમારા કાચી જેવા હતા તમે ને. તમારા કાચી જેવું કરતા ખબર ને, પેપરમાં કોકનો ફોટો આવે ને એટલે કે મારો માસ્તર જેવો લાગે છે ને મારો સુભી જેવું લાગે છે ને એવું કહેતા એ તમારા કાકીએ. અને આજે પેલું વોટ્સઅપમાં હું આરતીનું સ્ટેટસ જોતી હતી, એમાં તો એ મમ્મીનો ફોટો હતો. કારણ તમે શું કહો ખબર કે તારો ફોટો હાલે, આ તમે તમારા કાકી જેવા જ છો ને. મને એવું લાગ્યું કહ્યું જે હું શાક સમારી ને કાચું શાક ખોયું અંદરથી હું ખો હાલે કોબીજ. એક તો દોતના ઠેકોણા દઈને પાછું કોબીજ ખોઈ. હવે હું ગોતો તમે બધું હાલ જ બી ચોખ્ખું કર્યું, ગંદા તો ના કરતા ઘરમાં. હા જો તાર હેડો કોક દાડ આવી મોય ગંદા તો કરીને જતા રહો. બધું ઘરમાં થોડી વાર રહીને મોકલજો. સાહેબ તો જ્યાં અને મારા જો તો જો શાક સમારવાનું ચાલુ છે. હવે રસોઈ કરી દઈએ ફટફટ. હેડો ક્યાં ફરીને આવ્યા કાલે? તાલુકા પંચાયતે જઈને આવ્યા. જો એ જઈને આવીનો વિડીયો જોવો હોય તો લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશું તમારા બ્લોગની. ઓકે, તમે શું કરો છો? ઉપર શું કરી લે? કશું લેવું નહીં, બાને સાફ કરવાનું બધું. શું બનાવી મમ્મી? નહીં ગરમ. ઓહો, મુંબઈ પાવભાજી. મુંબઈ પાવભાજી મસાલા. બાદશાહ ઓ બાદશાહ, બાદશાહ ઓ બાદશાહ. શું કરી દેવાંશ? નહીં લાવું, નહીં લાવવાનું. માર ખાય ના હે નહીં. એ એ એ પણ નહીં લેવું. એક તો લઈ ગયો. ઓય ના વારી તું ભરે, તને તો મારવાની. બાન કહું મારે ચમ ના. પણ એકતાને નહીં ઓઢું તો તેને દૂસરા બાર લાવી દીધા. જો આજે બનાવવાની છે આપણો તલની સુખડી. એટલે તૈયારીઓ કરી દીધી છે. મેં તલ શેકી અને ક્રશ કરી દીધા. જો પહેલાં ધીમા તાપે શેકી દીધા અને એને ક્રશ કરી દીધો છે, પાવડર બનાવ્યો. અને થોડી બદામ હતી તે બદામનો પાવડર બનાવી દીધો છે.
અને આ ગોળ અને ઘીનો પાયો કરી દઈએ છીએ. જો આ ગોળ ઘીનો પાયો થાય છે, ગોળ ઓગળે ને તો ઓગળી એનો પાયો કરવાનો. પાયો આવી જાય એટલે ઓગળ તો ઓગળી જ રહેવા દેવાનું, પછી પેલું નંખી દેવાનું સિંગદાણાનો ભૂકો ને એવું. જો આપણો ગોળ આ રીતે મસ્ત ઓગળી જાય ને પછી અંદર નંખી દેવાનું. હવે જો ઓગળી જશે ને મસ્ત. હવે અંદર સિંગદાણાનો ભૂકો અને પેલું બદામની પાવડર કર્યો હતો ને એ બે નાખી દેવાનું છે. જો તલનો ભૂકો અને પેલું બદામનો ભૂકો બે નાખી દીધું છે. હવે થોડી વાર ચડવા દેવાનું, પછી ઠારી દેવાનું. 2-3 મિનિટ ચડવા દેવાનું, વધારે નહીં ચડવા દેવાનું. એટલે મસ્ત તલ તો શેકી દીધેલા હતા, પણ આ થોડું ઘીમાં ગોળમાં શેકાઈ જાય ને એટલે સારું થઈ જાય, મસ્ત પાયો થઈ જાય ને મસ્ત સુખડી. એટલે શેકાવા દઈએ અને પછી એને થાળીમાં ઠારી દેવાની. એટલે મસ્ત આપણી તલની સુખડી તૈયાર થઈ જશે. અમુક તો આખા તલની કરી છે, મારી મમ્મીને આખા તલની કરતો હતો, પણ મેં આજે ક્રશ કરીને કરી છે. ટ્રાય કર્યો પહેલી વખત મેં પણ બની છે તો મસ્ત જ દેખાય છે, તો મસ્ત જ. પણ હવે ખાવાથી ખબર પડે છે એવી બની છે. જો આપણે સુખડી તૈયાર થઈ જઈશ. હવે એના પીસ કરી લઈએ ચપ્પા વડે. હજુ તો ગરમ છે, પછી એક હાથે ફાવે નહીં મને. જો એક હાથે એટલે થાળી ફરી જાય છે, એક હાથે ફાવતું નહીં. એક હાથે વિડીયો ઉતારવાનો ને એક હાથે આ બધું, એટલે ફાવે નહીં ને. સુખડી તો તૈયાર થઈ જાય છે, પણ એક કટકો તો સાહેબ ખાઈને ગયા. હું તમને બતાવું છું એવી સુખડી તૈયાર બની છે. આ એક કટકો તો સાહેબ ખાઈને ગયા. સાહેબ કોઈ મસ્ત બની હ. આ તો હજુ ગરમ છે ને એટલે થોડી ઢીલી લાગે છે, પછી કડક થઈ જશે. હજુ ગરમ છે ને એટલે કે મસ્ત સુખડી બની છે. તો સુખડી તો મસ્ત બની છે. તલ અને શિયાળા માટે સારી ગુણકારી છે. તલ અને બદામનો ભૂકો બે નાખ્યું છે. ગરમ છે, મને હાથમાં ગરમ લાગે છે, પકડ્યું છે ને તે હજુ ઠરી નહીં ને એટલે તલ અને શું કહેવાય, અંદર સિંગદાણાનો ભૂકો નાખવો હોય તો એ નખાય, અને કાજુ બદામનો ભૂકો નાખવો હોય તો એ નખાય. ને એ રીતે સુખડી બનાવો તો તમે પણ કોઈક દિવસ ટ્રાય કરજો આવી સુખડીનો. અને મેં તો આજ પહેલી જ વખત સુખડી બનાવી છે આ રીતે. પહેલાંમાં મમ્મીને બધા બનાવતો હતો, પણ આખા તલની બનાવતો હતો. આજે મેં ક્રશ કરીને બનાવી છે, તો તમે પણ આવી ટ્રાય કરજો અને આવા બધા સુખડી ખાવા. જોજે આ બિલાડી જોવે સ. બિલાડી બેટા, બિલાડી સ ચો સ બિલાડી એ છે. એ બિલાડી નહીં, ખાલી ક્યાં બિલાડી હો. જો પડી ના જોય, હા પડી ના જોય. અને તારું નામ શું છે? હા શું છે? એ જવું બગીચા બતાવવું પડશે. એકતા યો ચા એકતા એકતા ને તે રાજી થઈ જાય ને. કોણ આવ્યું? એકતા. જો હવે લાકડો લઈને હેડો એકતા અંદર. હો